જી આપણું નામ? મારું નામ મનસુખભાઈ પાનસુરિયા છે। હું સહજાનંદ સોસાયટીમાં આ જગ્યાએ 1995 થી વસવાટ કરીએ છીએ અમે, અને મારો ધંધો પણ મેં અહીંયા જ ચાલુ કર્યો। મારો ધંધાની અંદર ફ્રીજ, એસી રિપેરિંગ સર્વિસ, નવા એસી રિપેરિંગ બનાવવાનું કામકાજ બધું અમે અહીંયા જ કરીએ, અને રેસિડન્ટ પણ મારું અહીંયા જ હતું। આટલા વર્ષોથી અમે કામ કરે છીએ। મકાન જર્જરિત થઈ ગયું, તોડી નાખવાની પરિસ્થિતિમાં આવી ગઈ, એટલે ગામ અમે જમીન વેચી અને આ નવું મકાન બનાવ્યું। તો એમાં અમારા સહજાનંદ સોસાયટીના ઉપપ્રમુખ પ્રશાંત કાનજીભાઈ કાથડિયા, જેઓએ અમને ત્રાસ આપી કે મને ખંડણીના 20 લાખ રૂપિયા આપવા પડશે, નહીતર તમારું મકાન તોડાવી નાખીશ અને 4 માળ તોડાવી નાખીશ જો તમે વધારે। અમે 50,000 રૂપિયા તો એમને આપી દીધા, પણ હવે વધારાના પૈસા તમે 10 તારીખ સુધીમાં આપી દેજો। જો એ પૈસા તમે નહીં આપો તો તમારું મકાન અમે તોડાવી નાખશું, એવી અમારામાં તાકાત છે। એસએમસીમાં સોસાયટીના સભ્યોને ઉશ્કેરી અને એસએમસીમાં વારંવાર ફરિયાદ કરી, એટલે એસએમસીના સાહેબો કંટાળી અને મારું મકાન તોડી નાખ્યું છે। આવડે ઉપરનો સ્લેબ તોડી નાખ્યો છે, એનો ઘણો બધો ખર્ચ થાય એમ છે। અત્યારે અમે પોલીસ ફરિયાદ કરી અને પ્રશાંતભાઈને ઉપાડી ગયેલ છે, પોલીસ જેલમાં પૂરેલ છે। પોલીસની કામગીરીને અમે બિરદાવી છે, સુરતની પોલીસને, કે જેઓ ખૂબ જ કંઠતાથી કામ કર્યું છે અને સારું કામ કર્યું છે।